નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના માલપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા પયગંબર મોહમ્મદ સાહેબના 1501માં જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। માલપુર 4 રસ્તા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રગાન અને દેશભક્તિના ગીતો સાથે કાર્યક્રમમાં એકતા, ભાઈચારો અને કોમી સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો। માલપુર 4 રસ્તા ખાતે પયગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન ગાઈ દેશ પ્રત્યેની પોતાની લાગણી અને દેશભક્તિ વ્યક્ત કરી હતી। ત્યારબાદ દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। દેશપ્રેમના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી સાથે દેશની એકતા, ભાઈચારો અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પયગંબર સાહેબના જીવન તથા તેમની માનવતા, શાંતિ અને ભાઈચારાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા ઉપસ્થિત લોકોને આઈસ્ક્રીમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સંગઠનના આ સેવાભાવી પ્રયાસથી કાર્યક્રમમાં સામાજિક એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન માલપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતા કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। દેશભક્તિ, માનવતા, એકતા અને ભાઈચારાના સંદેશ સાથે માલપુરમાં પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। તંત્રી અંકેશ પરિહાર, અરવલ્લી।